ગુજરાતનું એક એવું શહેર જે આખા ઇન્ડિયામાં 70% ટાઇલ્સ બનાવે છે. હા, કદાચ આજે તમે જે બાથરૂમમાં કે ઘરમાં ઊભા હોય એની ટાઇલ્સ પણ મોરબીથી આવી હોઈ શકે છે. પરંતુ આજે એ મોરબી સ્ટ્રગલ કરી રહ્યું છે. ફેક્ટરીઓ ચાલે છે પરંતુ પ્રોફિટ નથી. પ્રોડક્શન થાય છે પરંતુ ઓર્ડર્સ નથી. આખી ઇન્ડસ્ટ્રી સાયલેન્ટ ક્રાઇસિસમાં છે. પરંતુ અહીં સવાલ એ છે કે આટલી મોટી સક્સેસ મળ્યા પછી મોરબીએ ભૂલ ક્યાં કરી? નમસ્કાર દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત ને હોસ્ટ ચિરાગ પરમાર ને એક ફેરિયા બ્યુટી ચેનલમાં સ્વાગત છે. તો મોરબીની જે સિરામિક ઇન્ડસ્ટ્રીની પૂરેપૂરી હકીકત તમને હું લગભગ 5 થી 6 પાર્ટમાં સમજાવવા જઈ રહ્યો છું. આ જ વિડીયોમાં કઈ રીતે શરૂઆત થઈ, કઈ રીતે ગ્રોથ થયો અને ગ્રોથ પછી શું ઇશ્યુ આવ્યો જેના લીધે થોડો પ્રોબ્લેમ વધી ગયો. તો ભાઈ કહાનીની શરૂઆત થાય છે 1970ના સમયમાં. આ વખતે મોરબી પાસે કોઈ ઇન્ડસ્ટ્રીયલ હબ નહોતું. નાના નાના વેપારીઓ હતા, નાના નાના પોટર્સ. સર્વાઈવલ માટે લોકો કામ કરતા હતા. પણ એક એડવાન્ટેજ હતો કે અહીંયા લેબર એટલે કે મજૂરો સસ્તા મળી રહ્યા હતા. હાર્ડ વર્કિંગ લોકો કરતા હતા એવા લોકોનું માઇન્ડસેટ હતું અને લોકો રિસ્ક લેવા પણ તૈયાર હતા. થોડાક લોકોએ સિરામિક ટાઇલ્સ બનાવવાનું શરૂ કર્યું. કોઈ ફેન્સી ટેકનોલોજી નહીં, કોઈ પણ ફંડિંગ ન હતો, પરંતુ એક બિલીફ હતો કે કંઈક મોટું કરવું છે અને ત્યાંથી મોરબીની જર્ની શરૂ થઈ. હવે વાત આવે છે સાલ 1990. તો ભાઈ 1990 પછી તો પૂરી ગેમ ચેન્જ થઈ ગઈ. કેમ કે હવે મોરબીમાં આવી ગઈ ગેસ પાઇપલાઇન, મશીનો થઈ ગયા અપગ્રેડ. હવે મોરબી પાસે એક્સપોર્ટના ડોર પણ ખુલવા લાગ્યા. એટલે મોરબી સડનલી ગ્રોથ કરવા લાગ્યું. 100 ફેક્ટરીની થઈ 300 અને 300ની થઈ ગઈ 1000 ફેક્ટરી. કેમ કે અહીંયા હવે આખું ઇકોસિસ્ટમ બિલ્ડ થઈ ગયું ભાઈ. ઇકોસિસ્ટમ એટલે કે મેન્યુફેક્ચર, ટ્રાન્સપોર્ટ, લેબર, ડીલર્સ, બધી જ વસ્તુ મોરબીમાં સેટ થઈ ગઈ અને મોરબી બની ગયું ઇન્ડિયાનું સિરામિક કેપિટલ. અને કદાચ તમને યાદ હોય તો એક લાઈન બહુ ફેમસ થઈ હતી કે મેડ ઇન મોરબી. પરંતુ આ ગ્રોથ પાછળ એક ડેન્જરસ માઇન્ડસેટ પણ બિલ્ડ થઈ રહ્યો હતો. લોકોના મનમાં એવું હતું કે જેટલું વધારે પ્રોડ્યુસ કરીશું એટલા વધારે પૈસા કમાઈશું અને એ જ ફ્યુચર પ્રોબ્લેમની શરૂઆત હતી. હવે વાત આવે છે 2015. તો 2015 પછી મોરબી એક ગ્લોબલ સ્ટેજ ઉપર પહોંચી ગયું ભાઈ. 150થી વધુ કન્ટ્રીમાં એક્સપોર્ટ. મોરબીના પ્રોડક્શન થોડું સસ્તું પડતું હતું અને ડિલિવરી એકદમ ફાસ્ટ. હવે મોરબીની કમ્પેરિઝન ચાઇના જોડે થવા માંડી. એટલે કે આપણા ગુજરાતની કમ્પેરિઝન ચાઇના ડાયરેક્ટ થવા લાગી. આમાં આપણો પ્રાઇડ એક કોમન હતો કેમ કે ભાઈ ગુજરાતી બિઝનેસમેનનો પાવર. પરંતુ પ્રોબ્લેમ એ હતો કે અંદર કંઈક અલગ વસ્તુ રંધાઈ રહી હતી. બધા એક જ ગેમ રમતા હતા. સેમ ડિઝાઇન, સેમ પ્રોડક્ટ અને સેમ માર્કેટ. ડિફરન્ટ ક્યાં હતો? તો ખાલી ને ખાલી પ્રાઇઝમાં. એક વ્યક્તિ ₹100 રાખે તો એક ₹120 રાખે, એક રાખે ₹80. આની આ ગેમ અહીંયા ચાલુ થઈ ગઈ. આના લીધે શરૂ થઈ પ્રાઇઝ વોર. અને જ્યાં પ્રાઇઝ વોર હોય ત્યાં પછી પ્રોફિટ એ ડિસઅપિયર થવા લાગે. કેમ કે ભાઈ પોતાનો ગ્રોથ કરવા માટે લોકો સસ્તી વસ્તુ વેચવા લાગ્યા અને એના લીધે માર્કેટમાં કોમ્પિટિશન સખત વધી ગઈ. કોમ્પિટિશન પહેલાં પણ હતી પણ હવે માસ લોકોએ પોતાની ફેક્ટરી ચાલુ કરી નાખી. એના લીધે હવે લોકો ₹2-5 પણ ધંધો કરવા લાગ્યા. પરંતુ આની અસર શરૂઆતમાં દેખાઈ નહીં. શરૂઆતમાં બહારથી બધી વસ્તુ પરફેક્ટ લાગી રહી હતી પરંતુ અંદર ક્રેક શરૂ થઈ ગયા હતા. કેમ કે ગેસના પ્રાઇસ વધ્યા, એક્સપોર્ટના માર્કેટ અનસ્ટેબલ થયા, પેમેન્ટ હવે થવા લાગ્યા ડીલે. કેમ કે લોકો આપવા લાગ્યા ક્રેડિટ. કેમ કે લોકોને કમાવા હતા પૈસા. બાજુવાળા કરતાં ₹5 ઓછા મળશે તો ચાલશે પણ આપણું ગાડું ચાલવું જોઈએ. હવે આમાં સૌથી મોટી ભૂલ એ થઈ કે આ લોકોએ ફેક્ટરીનું એક્સપાન્શન બંધ કર્યું નહીં. ગમે ત્યાં દરેક જગ્યાએ ફેક્ટરી જે 1000 હતી એની જગ્યાએ એનાથી પણ વધુ થવા લાગી. હવે આ લોકોએ ડિમાન્ડ ચેક કરી નહીં કે માર્કેટમાં ડિમાન્ડ છે કે નહીં.
ડિમાન્ડ ચેક કર્યા વગર પ્રોડક્શન વધારતા રહ્યા અને રિઝલ્ટ સેમ જ આવે, કેમ કે સપ્લાય વધી ગઈ અને ડિમાન્ડ એની એ જ રહી. એક વસ્તુ તમારી જોડે હવે જે પણ વ્યક્તિ ઇમ્પોર્ટ કરતા હતા એમની પાસે ઘણા બધા ઓપ્શન થઈ ગયા અને બધા જ ઓપ્શન પાછા મોરબીમાં જ મળે. હવે ડિમાન્ડ કરતાં સપ્લાય વધી જાય એટલે પ્રાઇઝમાં ક્રેશ આવે, તમારું માર્જિન ઘટવા લાગે. છતાં પણ ઘણા બધા લોકોને લાગતું હતું કે એવરીથિંગ ઇઝ ફાઇન, બધી વસ્તુ થાળે પડી જશે. પરંતુ રિયલ ગેમ મેં તમને કીધી એમ પ્રાઇસ વોર ચાલુ થઈ ગયા હતા. સપ્લાયની સામે ડિમાન્ડ વધતી નહોતી અને પછી ફુગ્ગો ફૂટે એટલે કે રિયાલિટી હિટ થઈ. ઓર્ડર્સ થયા ઓછા, વેરહાઉસ થઈ ગયા ભરેલા અને કેશ ફ્લો થઈ ગયો ટાઈટ. હજુ પણ ફેક્ટરીઓ બંધ નથી થઈ, પરંતુ હવે હાફ કેપેસિટી ઉપર ચાલે છે. હવે પહેલા જેવો પ્રોફિટ નહીં રહે. ઝીરો તો ના કહેવાય, કારણ કે ઝીરો હોય તો લોકો કામ બંધ કરી દે, એટલે પ્રોફિટ છે પણ નોમિનલ પ્રોફિટ થયો. આમાં ઘણા બધા લેબરો પણ ઇમ્પેક્ટેડ થયા અને ઘણા બધા ઓનર્સ પ્રેશરમાં પણ આવી ગયા. આ તો થઈ આપણી વાત. સામે ચાઇના એ ચીપ પ્રોડક્ટ માર્કેટમાં નાખવા લાગ્યું અને હવે આપણી કોમ્પિટિશન સીધી ટર્કી અને વિયેતનામ જેવા દેશો પણ કરવા લાગ્યા. એના લીધે મોરબી એ સડનલી જે સિરામિક ઇન્ડસ્ટ્રીનું હબ કહેવાતું હતું એ વીક દેખાવા લાગ્યું. હજુ પણ ઇન્ડસ્ટ્રી ડેડ નથી, પરંતુ ડેન્જર ઝોનમાં છે. તો ભાઈ આ મોરબીની સ્ટોરી આપણને શું શીખવાડે છે ખબર છે? આ કોઈ ખાલી ઇન્ડસ્ટ્રીની સ્ટોરી નથી, આ એક બિઝનેસ લેસન છે, આ એક મિડલ ક્લાસ લોકોનો લેસન છે, આ એક લાઈફ લેસન છે. ગ્રોથ પાછળ દોડવું એકદમ ઇઝી છે, પરંતુ સ્માર્ટ ગ્રોથ કરવો એ ટફ છે. આમાં મોરબીએ સૌથી મોટી ભૂલ શું કરી ખબર છે? પ્રોડક્શન વધાર્યું, ડિમાન્ડને ઇગ્નોર કરી અને બ્રાન્ડ બિલ્ડ કરી નહોતી. ખરેખર રિયલ સક્સેસ શું છે ખબર છે? તમારા માર્કેટની ડિમાન્ડ સમજવી, તમારા વેલ્યુ ક્રિએટ કરવી અને માર્કેટમાં પોતાનો કંટ્રોલ રાખવો. નહીં તો શરૂઆતમાં આવે બૂમ અને પછી આવે ક્રાઇસિસ. અને અત્યારે મોરબી આ જ ફેઝમાં છે. જે પણ લોકો સિરામિક ઇન્ડસ્ટ્રીના કોઈ તમારા દોસ્તો હોય તમે એને પૂછી શકો છો. ખરેખર આ જ ક્રાઇસિસ મોરબીમાં ચાલી રહ્યો છે. પરંતુ સ્ટોરી અહીં પૂરી નથી થતી, કારણ કે મોરબી પાસે હજુ પણ ચાન્સ છે કમબેક કરવાનો. પરંતુ ક્વેશ્ચન એ છે કે આ વખતે મોરબી સ્માર્ટ ડિસિઝન લે છે કે પછી સેમ મિસ્ટેક જ કરશે? તમને શું લાગે છે, કોલેપ્સ કરશે કે પછી કમબેક? તમારો જવાબ કોમેન્ટમાં તમે લખી શકો છો. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો. વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગુજરાત.